હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એનું આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટ પછી તમને કેટલા માર્ક્સ પર અહીંયા 21 પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળી શકે છે। તો આજે એનો ભાગ 3 છે, એટલે કે પહેલા ભાગમાં આપણે 7 કોલેજની વાત કરી હતી, બીજા ભાગમાં આપણે 7 કોલેજની વાત કરી હતી અને આજે આપણે ત્રીજા ભાગમાં 7 કોલેજની વાત કરીશું। એમ કરીને આજે આપણે સંપૂર્ણ દરેક જે 21 MBBSની પ્રાઇવેટ કોલેજ છે એનો આપણે કટ ઓફ પૂર્ણ કરીશું। પછી આપણે આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલનો કટ ઓફ આપીશું। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કરી હોય તો ખાસ અહીંયા સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, તમને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં આગળ સરળતા રહેશે। તો જો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો તમને આ વિડીયોમાં શું મળશે? તો કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તેની આજે આપણે અહીંયા વાત કરવાના છીએ। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો આપણે અહીંયા ઓલરેડી 14 કોલેજ પૂર્ણ કરી છે, તો આજે આપણે 15મા નંબરની કોલેજથી શરૂઆત કરીશું। તો ચાલો આપણે કરીએ। તો અહીંયા 15મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા અનન્યા મેડિકલ કોલેજ, જે અહીંયા કલોલમાં આવેલી છે। તો તમે અહીંયા અનન્યામાં વર્ષ 2024નું કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અને મેનેજમેન્ટ કોટામાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અનન્યામાં એડમિશન મળ્યું હતું। પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે અનન્યામાં દરેક કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। તો હવે આપણે વાત કરીએ કે રીનીટ પછી અનન્યામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે। તો ઓપન કેટેગરીમાં અહીંયા 450થી લઈ 470 માર્ક્સ પર, EWSમાં અહીંયા 450થી લઈ 470 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 440થી લઈ 460 માર્ક્સ પર, SCમાં અહીંયા 430થી લઈ 450 માર્ક્સ પર, STમાં અહીંયા 290થી લઈ 310 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 330થી લઈ અને 350 માર્ક્સ પર અનન્યા મેડિકલ કોલેજ કલોલમાં તમને એડમિશન મળી શકે છે। તો ચાલો આપણે બીજા નંબરની કોલેજ જોઈએ, એટલે કે અહીંયા ટોટલ 16મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરાજી મેડિકલ કોલેજ, જે અહીંયા આટકોટ રાજકોટમાં આવેલી છે। તો આ જે કોલેજ છે ગયા વર્ષે એટલે કે 2025માં અહીંયા ઓપન થઈ છે। તો તમે અહીંયા 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું। અને હવે આપણે જોઈશું કે રીનીટ 2026 પર છે અહીંયા આ જે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરાજી મેડિકલ કોલેજ છે એમાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે। તો ઓપન કેટેગરીમાં અહીંયા 440થી લઈ 460 માર્ક્સ પર, EWSમાં અહીંયા 440થી લઈ 460 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 430થી લઈ 450 માર્ક્સ પર, SCમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ પર, STમાં અહીંયા 290થી લઈ 310 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 190થી લઈ અને 210 માર્ક્સ પર અહીંયા તમને માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજમાં તમને એડમિશન મળી શકે છે। અને એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સંપૂર્ણ સરળતા રહેશે। તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ। એની પહેલાં હજુ સુધી તમે જો અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો ના કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આપણે ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ રીલ દ્વારા અહીંયા ઇન્સ્ટાગ્રામ પર આપીએ છીએ અને જ્યારે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તો સૌથી પહેલાં અપડેટ તમને અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે અને પછી આપણે યુટ્યુબ પર લોંગ વિડીયો બનાવી અને દરેક માહિતી તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશું। તો ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણું અહીંયા ટ્રેન યોર બ્રેન 279, તો આને તમે ખાસ અહીંયા ફોલો કરી લેજો। તો આગળ આપણે જોઈએ અહીંયા 17મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ઝાયડસ મેડિકલ કોલેજ, જે અહીંયા દાહોદમાં આવેલી છે। તો અહીંયા તમે ઝાયડસની કોલેજમાં વર્ષ 2024નું કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું। પછી આપણે જોઈએ અહીંયા કે ઝાયડસમાં દાહોદમાં અહીંયા 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું। પછી અહીંયા તમે રીનીટ 2026 પછી તમને અહીંયા ઝાયડસ દાહોદમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આપણે હવે વાત કરીએ। તો ઓપન કેટેગરીમાં અહીંયા 440થી લઈ 460 માર્ક્સ પર, EWSમાં અહીંયા 430થી લઈ 450 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ પર,
એસસીમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 300થી લઈ અને 320 માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળી શકે છે. અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં 160થી લઈ અને 180 માર્ક્સ પર એડમિશન મળશે. હવે આ બ્લુ કલરનું બોક્સ કેમ કરેલું છે? તો ગયા વર્ષે મેનેજમેન્ટ કોટામાં સૌથી ઓછામાં ઓછું અહીંયા 144 માર્ક્સ પર અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ પર ઝાયડસમાં એડમિશન મળ્યું હતું. પણ આ વર્ષે જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ અને NHL મેડિકલ કોલેજ અમદાવાદમાં બંનેમાં સૌથી ઓછામાં ઓછો કટ ઓફ 150 કે 140 જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે એટલો અહીંયા રહી શકે છે. અને કદાચ બંને કોલેજમાં બે સીટ અહીંયા ખાલી પણ રહી શકે છે એવી મારી અહીંયા પૂરેપૂરી સંભાવના છે. તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ કે અહીંયા 18મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ભાગ્યોદય મેડિકલ કોલેજ, જે અહીંયા કડીમાં આવેલી છે. આ કોલેજ પણ અહીંયા 2024માં નવી ઓપન થઈ છે. તો તમે અહીંયા વર્ષ 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા ભાગ્યોદય કડીમાં તમને વર્ષ 2024માં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે ભાગ્યોદય કડીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા વર્ષ 2025માં એડમિશન મળ્યું હતું. તો હવે આપણે રીનીટ 2026 પછી જોઈએ કે ભાગ્યોદય કડીમાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં અહીંયા 440થી લઈ 460 માર્ક્સ પર, EWSમાં અહીંયા 430થી લઈ 450 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 430થી લઈ 450 માર્ક્સ પર, SCમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ પર, STમાં અહીંયા 290થી લઈ 310 માર્ક્સ પર, મેનેજમેન્ટ કોટામાં અહીંયા 200થી લઈ અને 220 માર્ક્સ પર ભાગ્યોદય મેડિકલ કોલેજ કડીમાં તમને એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારી સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં જે અમારો અનુભવ છે એ 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયા ફી ભરીને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે અહીંયા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની બધી જ પ્રોસેસ અમે કરી આપીશું અને તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે, જે પણ નવી અપડેટ હશે દરેક માહિતી. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને અને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. એટલે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને એક ફરી સૂચના આપું છું, જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ કોલ કરવો. કટ ઓફ પૂછવા કોઈએ ફોન કરવો નહીં, કેમ કે આપણે ઓલરેડી દરેક કટ ઓફના વિડીયો યુટ્યુબ પર આપીશું. તો કટ ઓફ પૂછવા કોઈએ ફોન કરવો નહીં. જેને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ અહીંયા આ નંબર પર ફોન કરવો. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા જે મેડિકલના 4 કોર્સ છે એમાં ટોટલ અહીંયા અમે વર્ષ 2025માં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત કરી શકો છો. તો ચલો આપણે આગળ જઈએ અને આગળની આપણે પ્રાઇવેટ કોલેજનું અહીંયા કટ ઓફ જોઈએ. તો 19મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો તમે અહીંયા પારુલ વડોદરાનું 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા દરેક કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે પારુલ વડોદરામાં 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. હવે અહીંયા કેટલીક કેટેગરીમાં બોક્સ દેખાય છે એ કેમ છે પછી હું તમને સમજાવું. તો પહેલાં આપણે અહીંયા પારુલમાં રીનીટ 2026 પછીનો આપણે અંદાજિત કટ ઓફ જોઈ લઈએ. ઓપન કેટેગરીમાં
440થી લઈ 460 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં અહીંયા 430થી લઈ 440 માર્ક્સ પર, ઓબીસી અને એસસીમાં અહીંયા 420થી લઈ અને 440 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 280થી લઈ 300 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 180થી લઈ અને 200 માર્ક્સ પર અહીંયા તમને પારુલ મેડિકલ કોલેજ વડોદરામાં એડમિશન મળી શકે છે. હવે અહીંયા જે 3 કેટેગરી છે ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને એસટીમાં અહીંયા કેમ બ્લુ કલરના બોક્સ કરેલા છે. તો દરેક જે 3 કેટેગરીમાં છે એમાં જે 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછું કટ ઓફ 2025માં પારોલમાં રહ્યું હતું. એટલે કે અહીંયા ઈડબ્લ્યુએસમાં 410 માર્ક્સ સૌથી ઓછામાં ઓછું છેલ્લે પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળ્યું હતું. પછી એસસીબીસીમાં અહીંયા ઓબીસીમાં 396 માર્ક્સ પર છેલ્લામાં છેલ્લું અહીંયા એડમિશન મળ્યું હતું 2025માં પ્રાઇવેટમાં સરકારી કોટામાં. પછી એસટીમાં અહીંયા 255 માર્ક્સ પર અહીંયા મળ્યું હતું. તો આ વર્ષે પણ અહીંયા સેમ જ રહેવાની સંભાવના છે કે પારોલમાં તમારું કટ ઓફ સૌથી ઓછું રહી શકે છે અથવા પારોલથી 1-2 માર્ક્સ કોઈ પણ કેટેગરીમાં રહી શકે છે, પણ પારોલની આસપાસ તમારું અહીંયા કટ ઓફ સૌથી ઓછામાં ઓછું રહેશે. તો તમને અહીંયા ઈડબ્લ્યુએસમાં 430થી લઈ 440 માર્ક્સ પર, પછી ઓબીસીમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ પર અને એસટીમાં અહીંયા 280થી લઈ અને 300 માર્ક્સ પર છેલ્લામાં છેલ્લું તમારું કટ ઓફ રહી શકે છે. એટલે કે જે લોઅર રેન્જ છે 430, પછી 420 અને અહીંયા 280 કરતાં તમારે ઓછા માર્ક્સ હોય તો તમને અહીંયા એડમિશન મળવાના થોડા ઓછા ચાન્સ છે. વચ્ચે માર્ક્સ હોય જે 20 માર્ક્સની રેન્જ છે તો એમાં તમારો 50-50 છે અને જે અપર રેન્જ છે અહીંયા 440 અને અહીંયા 300 માર્ક્સ. જો અપર રેન્જ ઉપર તમારા માર્ક્સ હોય તો તમને અહીંયા એડમિશન મળવાના પૂરેપૂરા ચાન્સ છે. અહીંયા 440થી અહીંયા 450 હશે, 430થી અહીંયા 450 માર્ક્સ. ઓકે, તો આઈડિયા આવી ગયો. તો આગળ આપણે વધીએ અને આગળની કોલેજનો આપણે અહીંયા કટ ઓફ જોઈએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે તમારી આગળની એડમિશન પ્રક્રિયા અહીંયા સુરક્ષિત થઈ શકે છે. તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા 20મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે અહીંયા કલોલમાં આવેલી છે. તો તમે અહીંયા સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં વર્ષ 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો દરેક કેટેગરીનું તમે અહીંયા કટ ઓફ જોઈ શકો છો. પછી આપણે 2025માં જોઈએ કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો હવે તમને આ તો આઈડિયા આવી ગયો છે કે ઓપનમાં કેમ યલો કલરનું બોક્સ કરેલું છે. તો દરેક 21 પ્રાઇવેટ કોલેજમાં સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા સ્વામિનારાયણમાં 415 માર્ક્સ હતું, તો પારોલમાં 416 હતું. માત્ર અહીંયા 1 માર્ક્સનો ડિફરન્સ છે. એટલે કે તમારું જે પારોલમાં કટ ઓફ હશે એને આસપાસ અહીંયા દરેક કેટેગરીમાં સરકારી કોટાનું કટ ઓફ રહેવાની સંભાવના છે. એમને સરકારી કોટામાં સૌથી વધારેમાં વધારે ફી અહીંયા પારોલ મેડિકલ કોલેજની છે. વર્ષ 2026માં પણ એમાં વધારો થયો છે અને સૌથી વધારે પારોલની છે. વર્ષ 2026માં 12,54,000 અહીંયા પારોલની સરકારી કોટાની અહીંયા ફી છે. તો એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. એટલા માટે અહીંયા સૌથી ઓછું કટ ઓફ પારોલનો રહી શકે છે. પછી આપણે જોઈએ અહીંયા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો 430થી લઈ 450 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઓબીસીમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ, એસટીમાં અહીંયા 290થી લઈ 310 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 200થી લઈ અને 220 માર્ક્સ પર અહીંયા તમને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલમાં તમને એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ. છેલ્લા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે અહીંયા ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, જે અહીંયા ભરૂચમાં આવેલી છે. તો અહીંયા જે કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ છે એમાં તમે અહીંયા વર્ષ 2024નો કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું હતું. પછી અહીંયા તમે 2025નો કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું હતું. હવે તમને અહીંયા જે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ છે એમાં ભરૂચમાં તમને અહીંયા ઓપનમાં 2 પ્રકારના કટ ઓફ દેખાતા હશે. એક છે અહીંયા 440 માર્ક્સ અને એક છે અહીંયા 405 માર્ક્સ. તો આ બંનેમાં ડિફરન્સ શું છે? તો જે એક સીટ ખાલી રહે છે પછી એ સીટ અહીંયા ચોથા રાઉન્ડમાં જાય છે. તો ચોથા રાઉન્ડમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગ લેતા નથી, કેમ કે 3 લાખ ડિપોઝિટ ભરી અને ચોથા રાઉન્ડમાં તમારે ભાગ લેવાનો હોય છે. તો જે છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે એ 405 માર્ક્સ પર મળ્યું છે અને છેલ્લેથી બીજા વિદ્યાર્થીને જે એડમિશન મળ્યું છે અહીંયા એ 440 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. એટલે તમે જો 440ને અહીંયા રિયલ કટ ઓફ માનો છો, છેલ્લે જે બીજા વિદ્યાર્થીને અહીંયા ત્રીજા રાઉન્ડ સુધીનું જે કટ ઓફ છે એ, તો તમે ઓપન કેટેગરીમાં અહીંયા ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચમાં અહીંયા 460થી લઈ 480 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં અહીંયા 440થી લઈ 460 માર્ક્સ પર, ઓબીસીમાં અહીંયા 440થી લઈ 460 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 420થી લઈ 440 માર્ક્સ પર,
તો એસટીનું સૌથી ઓછામાં ઓછું કટ ઓફ 2025માં અહીંયા દરેક 21 પ્રાઇવેટ કોલેજમાં અહીંયા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચમાં છે અને 396 માર્ક્સ અહીંયા કટ ઓફ હતું. એટલે કે ઓબીસીનું અને એસસીનું કટ ઓફ અહીંયા સેમ જ છે. તમે અહીંયા પારોલમાં જોયું હોય તો ઓબીસીમાં પણ અહીંયા 396 માર્ક્સ તમે જોઈ શકો. સૌથી છેલ્લામાં છેલ્લું કટ ઓફ અહીંયા ઓબીસીમાં 396 માર્ક્સ છે. એટલે કે સેમ જ કટ ઓફ રહ્યું હતું ગયા વર્ષ 2025માં. દરેક કેટેગરીમાં બંને કેટેગરીમાં કોઈ વધારે ડિફરન્સ નથી. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ અને હવે આપણે એસટી અને મેનેજમેન્ટ કોટાનો કટ ઓફ જોઈએ. તો એસટીમાં અહીંયા 290થી લઈ 310 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 270થી લઈ અને 290 માર્ક્સ પર અહીંયા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચમાં તમને એડમિશન મળી શકે છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થયો. આ વિડીયોમાં આપણે બાકીની 7 કોલેજની વાત કરી, એની સાથે આપણે દરેક અહીંયા 21 પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ આપ્યો અને ગુજરાતની આપણે દરેક જે 41 પ્રાઇવેટ કોલેજ છે એનું પણ અહીંયા આપણે કટ ઓફ પૂર્ણ કર્યું. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026થી દરેક પ્રકારની જાણકારી મળતી રહે. હવે આગળના વિડીયોથી આપણે અહીંયા આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલનો કટ ઓફ લાવવાનો પ્રયત્ન કરીશું અને પછી આપણે એમબીબીએસની ફીની માહિતી હોય એનો પણ આપણે અહીંયા પ્રયત્ન કરીશું. તો ખાસ આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લો. આ ચેનલમાં તમને દરેક મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ મળતી રહેશે.